મિત્રો આજે આપણે પોરબંદર આવ્યા છીએ. પોરબંદરની અંદરમાં જે હજુર પેલેસ છે એ પોરબંદરના જે દરિયા કિનારે છે, આપ જોઈ શકો છો. જે દરિયાના બરાબર જે મોજાઓ જે આવે છે, જે મોજાઓની જે આખી જે હવા જે છે ઠંડી હવા, એ જે હજુર પેલેસને ઠંડી હવા મળે અને અહીંયાનું વાતાવરણ ઠંડુ રહે એ માટે થઈને જે હજુર પેલેસને જે હું તમને બતાવું છું કે હજુર પેલેસ કેટલો મોટો છે. અને આપને હું આખો નજારો હું તમને બતાવવાનો છું કે હજુર પેલેસ કેવો છે. તો તમે બધા જ ભાટી ટીવીની સાથે બન્યા રહેજો અને તમને સરસ મજાનો આજે પોરબંદરનો નજારો એવો તમને હું હજુર પેલેસ બતાવવાનો છું અને એની બધી જ વિવિધતાઓ આપને જોવા મળશે. ખરેખર પોરબંદર તમે આવો ત્યારે ચોક્કસ તમે હજુર પેલેસ જોવા માટે આવજો. તમને હજુર પેલેસની જે વિવિધતા જે છે, એના એક ફર્નિચર છે, એની જે સ્ટેચ્યુ છે, એની જે કાર્વિંગ છે, એના જે ઓર્નામેન્ટ્સ છે બધાના, અને જે પિક્ચરો જે છે, શું જે ચિત્રો જે છે, આ બધું જ હું બતાવવાની કોશિશ કરી છે. તો બધા જ તમે ભાટી ટીવીની સાથે બન્યા રહેજો અને ખાસ ભાટી ટીવીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એવી બધાને વિનંતી છે. પોરબંદરના છેલ્લા રાજવી મહારાણા નટવરસિંહજી ભારતના આદર્શ રાજવીઓમાંના એક આદર્શ રાજવી છે કે જેને પ્રજા આજે પણ ભૂલતી નથી અને આજે પણ એમના સદ્ગુણો અનુસરવા માટે સૌને પ્રેરણાદાયી છે. અમે જ્યારે ભણતા ત્યારે અમારો પોરબંદરના મહારાજા નટવરસિંહજી આદર્શ હતા. આજે અમે એમના ગુણોમાંથી 10થી 15% ગુણો પણ પ્રાપ્ત કરી શક્યા નથી. એવા આદર્શ રાજવી હતા. પ્રજાનું એને દિલમાં ખૂબ જ માન હતું. પ્રજાને કોઈ દિવસ એમણે તુકાર શબ્દ વાપર્યો નથી. મિત્રો, આપણે પોરબંદર સ્ટેટનો આપણે મોનોગ્રામ જોઈએ છીએ. આપ જોવો છો, જો પોરબંદર સ્ટેટનો જે મોનોગ્રામ છે. પછી આ કયા રાજા છે? ભાવસિંહ છેલ્લા રાજવીના પિતા છે. હા. પછી આ મહારાણા નટવરસિંહ છેલ્લા રાજવી, બરાબર છે. મિત્રો, આપણે પેલેસમાં જઈએ છીએ અને આખી વિગતો આપણે મેળવીએ છીએ કે જે પેલેસની ખાસ વિશેષતાઓ જે છે. શું આ શું સ્ટેટના બધા ફોટોગ્રાફ્સ છે બધા? રાજવી પરિષદ હા 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 દિલ્હીમાં જે મળે, હા હા દર વર્ષે દિલ્હીમાં મળે, હા સ્ટાર્ટ કરું.
હા હા Originally હમ Indians, at present they are the professor of American University. હમ અમેરિકાની યુનિવર્સિટીમાં આપણા ભારતીય અધ્યાપકો આપણી ભારતીય સંસ્કૃતિ હા અને ધાર્મિક વિષયનું જે જ્ઞાન આપે છે હા. એની ઉપરનું એમનું સંશોધન છે હા અને એ વસ્તુ આપણે વિગતવાર આમાંથી સુપ્રાપ્તિ બનશે. વાહ દિલ્હી વાહ બરાબર હા પોરબંદરમાં દેશી રાજ્યના શાસનકાળ દરમિયાન હા 1940માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું સ્પેશિયલ પબ્લિકેશન પોરબંદર ઉપર વાહ. પોટેન્શિયાલિટી ઓફ પોરબંદર, પોરબંદરમાં કેટલું ઔદ્યોગિક હા ઉર્જા હતી એ એના વસ્તુનો વિશેનો ખ્યાલ આર્ટિકલ રાખે. વાહ વાહ રાજવી પરિષદ દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વાઇસરોય સાથે મળતી હા એમાં રાજવીઓની સાથે 1928માં બરાબર છે 1940 બરાબર 1941 ડોક્ટર હાઉસ થોટ ઇટ વોઝ સ્ટાર્ટેડ ફ્રોમ પોરબંદર. એક કરતાં વધુ ડોક્ટરો ભેગા થઈને હા હોસ્પિટલો ઊભી કરવી હમ એ અહીંયા બરાબર પારસી સેનેટરીમાં પોરબંદરમાં પોરબંદરના સિવિલ સર્જન ડૉક્ટર ચાવડા, હા. ડૉક્ટર ઝાલા અને ડૉક્ટર બંગાળી આ 3 જણાએ ભેગા થઈને હા બરાબર હોસ્પિટલ ઊભી પછી કરેલી. હા પોરબંદરના યુવરાજશ્રી પદ્મશ્રી એવોર્ડ હા હા સહકારી ક્ષેત્રે એમને હા. ઉત્તમ પ્રદાન કરેલું છે હા હા અને અને ઇન્દિરા ગાંધી સાથે એમની હા. ચેર પડતી અને હમ બૃહદ રીતે જુનાગઢ, હમ ગીર સોમનાથ અને પોરબંદર ત્રણેય હા. જિલ્લા ભેગા હતા હા. ત્યારે એના પ્રથમ પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હા. તરીકે બિનહરીફ હા ચૂંટાયેલા હતા. હા આપને જે યોગ્ય લાગે છે હા આ આ છેલ્લા રાજવીઓ હા ધાંગધ્રાના અજીતસિંહજી, હા. વાંકાનેરના હમ અમરસિંહજી અને હા. પોરબંદરના ભાવસિંહજી મહારાજા સાથે ગ્રુપ ફોટોગ્રાફ્સ. વાહ વાનખેડે સ્ટેડિયમમાં હાઈનેસે પાર્ટી આપેલી. ઓહો વાહ વાનખેડે સ્ટેડિયમ મિત્રો બોમ્બેનું વાહ સુદામા ચોકમાં રાજ્યનું હસ્તાંતર થયું આઝાદી હા. વખતે એ હા. વખતે સુદામા ચોકની અંદર વાહ વાહ છેલ્લું વાહ કેટલું સરસ વાહ પોરબંદર દેશી રાજ્યનો મેપ. મેપ છે યસ વાહ આઝાદી પહેલા હા રાજવીએ હમ રાજ સંચાલન માટે રાજ પરિષદ હા ઊભી કરેલી હા. યુવરાજ સાહેબને પ્રમુખ તરીકે અને હા. એ રીતે લોક પ્રતિનિધિત્વ હતું વાહ વાહ અને શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સને એ હા. વખતે પ્રતિનિધિત્વ આપ્યું હતું વાહ અને એ વખતે હા આખી કેટલી લોકશાહી પરંપરાનો એમણે વિકાસ કર્યો હતો. વાહ. મિત્રો હા ત્યારે બોમ્બેમાં હોટલ તાજમાં રાજવી પરિષદની મિટિંગ બોલી અને મોહમ્મદ અલી જીણા કન્વિન્સ કરતા હતા કે ભારતને આઝાદી વહેલી તકે મળવાની છે તો તમે ભારત સાથે નહીં જોડાતા, પોરબંદર સાથે જોડાતા, ભારત સાથે નહીં જોડાતા પણ પાકિસ્તાન સાથે જોડાજો એવી અપીલિંગ કરીને મોહમ્મદ અલી જીણા કમિટ કરીને હોટલ તાજની અંદર આખી આ વિગત છે, આખો હિસ્ટ્રી છે. વેરી ગુડ મિત્રો આપણે ઘણું બધું આપણે જોવાનું છે. આપણે જો આ બધા ક્રિકેટર ફોટોગ્રાફ્સ છે. વાહ સરસ મજાનું પેઇન્ટિંગ્સ બધું છે. આ જો ફોટોગ્રાફ બહુ સરસ મજાનો છે. રાજકુમાર કોલેજ પોરબંદર રાજકુમાર કોલેજનો જો મિત્રો ફોટોગ્રાફ છે. વેટેશ્વર સર્વિસ સોસાયટી પોરબંદર દ્વારા સન્માન આપવામાં આવે.
આવો આ બાજુ. હવે તો જો મિરર કેટલો સરસ છે, જો એની જે ક્વોલિટી, એની જે સરસ આજની તારીખમાં પણ તમને કેટલી સરસ એની જે એની કલાઈ હશે કે આજે પણ આપણે જોઈએ છીએ તો સરસ મજાનું દ્રશ્ય જોવા મળે છે. પોરબંદરનો જે હુજુર પેલેસ છે, જે દરિયા કિનારે આવેલ છે, અને એનો જે વિશેષ જે રૂમ જે છે એની અંદરમાં જે સોફા સેટ છે, જે એના જે ચિત્રો જે છે, એના પેઇન્ટિંગ્સ છે, એના ફોટોગ્રાફ્સ છે, એની જે વિવિધતાઓ, એની ફ્રેમિંગ, એની જે બધી જે વિવિધતાસભર તસવીરો જે છેલ્લા રાજવીના રાજમાતા રામબા કે જે ભાવનગર મહારાજા તખ્તસિંહજીના પુત્રી અને ભાવનગર મહારાજા ભાવસિંહજીના બહેન. વેરી ગુડ. પછી આ પોરબંદરના છેલ્લા મહારાણી શ્રી અનંતકુંવરબા. પછી છેલ્લા મહારાજાના પિતાશ્રી મહારાજા ભાવસિંહજી. ભારતીય ટીમના પહેલા પ્રથમ કેપ્ટન 1932ના મહારાજા નટવરસિંહ. વેરી ગુડ. બ્લેઝર સાથે. યસ. આ 3D પિક્ચર છે આપકે. પેલું વિકમાતજીનું. મહારાજા વિકમાતજી ઉર્ફે ભોજરાજજી. 3D ચિત્ર છે. આ કેનું છે? ગીર ફોરેસ્ટની અંદર જુનાગઢના દિવાન બહાદુર ખાનજી અને પોરબંદરના મહારાજા નટવરસિંહજીએ સિંહનો શિકાર જે કરેલો. બ્લેક ડિયર હોર્ન્સ, કાળિયારના શિંગડાનું સૂર્યચિહ્ન. એકદમ મહારાણા ફોર શ્રીજી પોરબંદર. યુવરાજ શ્રી ઉદયભાણસિંહજી પદ્મશ્રી એવોર્ડ, સહકારી પ્રવૃત્તિના પ્રણેતા.
વાહ. આ ફર્નિચર ને એ ક્યાંનું છે? કેટલા ટાઈમનું જૂનું છે આ ફર્નિચર? હા હા, પેલેસની અંદરનું ફર્નિચર 250 થી 350 વર્ષ જૂનું ફર્નિચર છે. એન્ટિક. મહારાણા ભાવસિંહજી, છેલ્લા રાજવીના પિતાશ્રી. આ અત્યારનું મોડર્ન કિચન કે જેની અંદર હંમેશા કિચન છે એ પૂરેપૂરી હવા અને ઉજાસ વાળું હોવું જોઈએ અને ધુમાડો જરા પણ ન રહેવો જોઈએ અને સ્વચ્છતા એટલે બારી બારણાઓ પૂરેપૂરા હોવા જોઈએ. આ મોડર્ન કિચન પછી બને. વ્યવસ્થા બધી સરસ છે. વાહ, બહુ સરસ છે. વેરી ગુડ. બહુ સરસ. ઇલેક્ટ્રિક અને ગરમા ગરમ જમવાનું મળે એટલે સીધું હા, હોટ કેસ આપજો. હા, હા, ક્વોલિટી જોવા બરાબર છે. જોવા સગડી મૂકાઈને ઇલેક્ટ્રિક પણ લાગે, બંને કોમન. એટલે ગરમા ગરમ રસોઈ જવી જોઈએ. મિત્રો, ગરમા ગરમ રસોઈ માટે થઈને જો અને હંમેશા માણસે ગરમ રસોઈ જ ખાવી જોઈએ. ઠંડી રસોઈમાં વિટામિન્સ ખતમ થઈ જાય ને બેક્ટેરિયા લાગી જાય. સાચું. આ અત્યારનું મોડર્ન કિચન કે જેની અંદર હંમેશા કિચન છે એ પૂરેપૂરી હવા અને ઉજાસ વાળું હોવું જોઈએ અને ધુમાડો જરા પણ ન રહેવો જોઈએ અને સ્વચ્છતા એટલે બારી બારણાઓ પૂરેપૂરા હોવા જોઈએ. આ મોડર્ન કિચન પછી બને. વ્યવસ્થા બધી સરસ છે. બહુ સરસ છે. વેરી ગુડ. એટલે બધું ડિલીટ થઈ ગયું છે એમાંથી. કેટલા વર્ષથી આ
છતાં પણ ફર્નિચર આજે પણ એન્ટિક છે. વાહ. વોશરૂમ વાહ. લઈ લો. તો મિત્રો આખો વોશરૂમ છે કેટલો સરસ છે એવી ક્વોલિટી. બરાબર. આપણા પોસ્ટમાં જઈએ છીએ તમે અહીંયા એવી સરસ મજાની વસ્તુ જે છે એ જોવાનું છે. લાઇબ્રેરી આપણે કબાટ જે છે એની વિશેષતા બાપુ આપણે કે છે કબાટની શું વિશેષતા જે છે કબાટની અંદર કબાટ જો. ડસ્ટિંગ ન થાય. હા. લિનન તો કબાટની અંદર પણ કબાટ કે જેને કારણે ડસ્ટિંગ ન થાય. હા. અને બેડશીટ કે પીલો કવર હા જેના પણ ધૂળવાળા છે રજ વગરના હોય. હા. તો આ બધા તમને આ રીતે છે બધા વસ્તુ મળી જાય. આ બધા જ કબાટ આ રીતે. માર્બલ લાઇટ લેમ્પ.
સામે ઓલી ઢાલ છે એ રેનો શિલ્ડ ગેંડાની ઢાલ છે કે જેમાં તલવારને ભાલો ન લાગે. આપણે હવે જોવા જઈ રહ્યા છીએ કે હાથીના દાંત તમે કેટલા હોઈ શકે લંબાઈમાં, પણ આ હાથીના દાંત હું તમને 6 થી 7 ફૂટ લાંબા હાથીના દાંત બતાવું છું. જે આ હુઝુર પેલેસની અંદરમાં રાખવામાં આવેલા 2 દાંત જે છે હાથીના, એ 6 થી 7 ફૂટ લાંબા હાથીના દાંત છે, જે આપ જોઈને કદાચ ચોંકી ઉઠશો. આવા હાથીના દાંત આપે કદાચ ક્યાંય નહીં જોયા હોય. એ આ પેલેસની અંદરમાં આવા 2 હાથીના દાંત રાખ્યા છે. આ એક બતાવ્યો. હવે બીજો હાથીનો દાંત હું આપને બતાવું છું કે જેની અંદરમાં પણ 6 થી 7 ફૂટનો આ હાથીનો દાંત છે. અને કાયદેસર તમે આ 2 દાંત જે હાથીના દાંત છે, આવા તમે મઢેલા દાંત તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં. જે આ પેલેસની અંદરમાં જોવા મઢીને 2 રાખવામાં આવેલા છે, 2 છેડે, જે આપ જોઈ શકો છો. હવે આપને હું જે એની અંદરમાં રાજ રચેલું છે, જે એમના જે સરસ મજાના જે રૂમો જે છે, એની અંદરમાં કેવી કેવી વિવિધતાઓ જે છે એને હું આપને બતાવું. જો રાઉન્ડ આકારના એના જે રૂમ્સ જે છે એ હું આપને બતાવી રહ્યો છું, જેથી કરીને આપને ખ્યાલ આવે. જો કલરફુલ કેટલો સરસ મજાનો કલર છે. અને એની અંદરમાં પણ જે આ જે છે એ બંને રમવાની જે આખા ટેબલ છે, હું આપને ટેબલ ખોલીને હું બતાવું છું કે 4 ટેબલના 4 ખાના હવે ખુલશે. અને એની અંદરમાં પોતે એ બંને પણ રમી શકે છે કે કોઈ પણ રમત પણ પોતે રમી શકે. જો એક પાનું એક ખોલ્યું છે, આ બીજું એક ખાનું ખોલ્યું છે, આ હવે એક ત્રીજું ખાનું ખોલવામાં આવે છે, અને આ 4થું ખાનું ખોલવામાં આવે છે. હવે એની અંદરમાં બેસીને 4 ખુરશીમાં જો બેસીને કોઈ પણ રમત એ રમવી હોય તો એ રમી શકે. અહીં પણ જો આ બીજું ટેબલ પણ એ રીતે રાખવામાં આવ્યું છે, જે અત્યારે પણ કોઈ આવું કોઈ કરતું નથી. તો એ સમયની અંદરમાં જો આવું નાનું ટેબલ પણ થઈ શકે અને રમત રમવા માટે થઈને 4 પેજ ખોલવામાં આવે તો આવું ટેબલ પણ થઈ શકે. એ પણ હું આપને દ્રષ્ટિગોચર કરાવું છું કે રાજાઓ પેલું કેવી રીતે સરસ મજાનું એનું કામ ઓલું કરાવતા. જો આવું સ્ટેચ્યુ છે, જે આપ જોઈ શકો છો કે ખરેખર કેટલું સરસ મજાનું સ્ટેચ્યુ છે, કે જેની અંદરમાં હું આપને એક અલગ જ પ્રકારનો આપને ખ્યાલ આવે એ બતાવવા માંગુ છું. રોમન અને ગ્રીક શૈલી શૈલીથી બનાવવામાં આવેલું છે. આ કેવું સ્ટેચ્યુ છે બાપુ? મહારાણા ભાવસિંહજી પોરબંદરના આદિત્યના પથ્થરની અંદર જુઓ, કિનખાબના ડ્રેસમાં આ વર્કમેનશીપ જુઓ કારીગરને. ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ. વાહ! કિનખાબનો ડ્રેસ એને કેવો ઉઠાવ આપ્યો છે. કેનેડીનું જોન એફ કેનેડી, હા હા હા, અમેરિકન પ્રેસિડેન્ટ. વાહ વાહ ક્રાફ્ટ વર્ક. વાહ! આ રાજવીથી શિવ પરંપરા શરૂ થઈ. એ પહેલા બધા હવેલીપંથી રાજવીઓ હતા. વેરી ગુડ.
સીલિંગ વર્ક, બાંબુ પીઓપીનું સીલિંગ વર્ક છે. 90% પેલેસનું સીલિંગ વર્ક બાંબુ પીઓપીમાંથી થયેલું છે, કે જેની અંદર વાંસની અંદર ઓછામાં ઓછી ઉધઈ લાગે એને કારણે આજે એના કારીગરો પણ મળતા નથી. 10% સીટ પીઓપી અને 90% બાંબુ પીઓપીનું. કન્ટ્રી ક્રાફ્ટ. આ ખારવા કોમ્યુનિટીએ 1939માં હાઈનેસને પ્રેઝન્ટ ગિફ્ટ આપ્યું. ઇન્ડિયન નેવીને કેસરીસિંહજીનું શું સંતાન છે? ઓલી વાણનું માઇન્યુટલી નીચે લઈ જો, વર્કમેનશીપ એનું જોજો, આખું વાણ. ઇન્ડિયન નેવીની કોસ્ટગાર્ડ માગે છે કે આટલું વર્કમેનશીપ અમે હંમેશા માનાર્થે પ્રજાને સંબોધન કર્યું છે, અને પ્રજાનું દુઃખ એ પોતાનું દુઃખ સમજીને હંમેશા આ રાજવીએ પોતાનો વહીવટ ચલાવ્યો હતો. એમના સદ્ગુણો પારાવાર સદ્ગુણો છે. એના સદ્ગુણો બહુ ઓછા જીવનમાં ઉતારી શકાવા છીએ. એ વાંચનમાં જેને વોરેશિયસ રીડર કહેવાય, જે વાંચનની ભૂખ, તીવ્ર ભૂખ ધરાવતા હોય એવા રાજવીઓમાંના એક હતા. એમની આદર્શ લાઇબ્રેરી કે જે બ્રિટનની બકિંગહામ પેલેસની લાઇબ્રેરી કહેવાય, એનું આદર્શ મિની સ્વરૂપ એમની આદર્શ લાઇબ્રેરી છે. આ રાજવી
એકે એક બાબતમાં નિપુણ હતા. ભારતીય ક્રિકેટ ટીમના 1932માં પ્રથમ કેપ્ટન તરીકે આ ટીમને લઈ જનારા પોરબંદર રાજવી હતા અને એમણે ભારતની પ્રજાને અને ખાસ કરીને પોરબંદર અને કાઠિયાવાડની પ્રજાને આ તાલીમ મળે એટલા માટે એશિયા બેસ્ટ ક્રિકેટ સ્કૂલ પોતાના નામથી નહીં પણ જામનગરના રાજવી પ્રિન્સ દુલીપના નામથી એમણે દિલીપ સ્કૂલ સ્થાપી કે હાઉ વન મેન કેન પ્લે ઓન સાયન્ટિફિક બેસિસ એઝ અ ક્રિકેટ. એવું આદર્શ નમૂનારૂપ આ સ્કૂલ એમણે ઊભી કરી અને પેવેલિયનનું નામ એણે ભારતના વિખ્યાત વિજય મર્ચન્ટના નામનું પેવેલિયન ઊભું કર્યું અને ક્રિકેટરના શોખીનોને તમામ પ્રકારની તાલીમો અહીં મળે એના માટે આખા પોરબંદરમાં એક કરતાં વધુ ક્રિકેટ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટ કર્યું. એમને પ્રોત્સાહન આપ્યું. વિદ્યાર્થીઓને ખાસ કરીને અને યુવાનોને એમને ખૂબ જ પ્રોત્સાહન, આર્થિક સંપન્નતાને મદદ કરીને પણ એમણે આ ક્રિકેટને ખૂબ જ જીવતદાન પોતે જીવ્યા ત્યાં સુધી આપ્યા. રસજ્ઞ લોકો અને ગરીબ માણસોને ક્રિકેટના સાધનો પણ પોતે ફ્રી આપતા અને જ્યાં ક્રિકેટ રમાતી હોય ત્યાં પોતે નીકળે તો ત્યાં ઊભા રહી જાય અને પોતે કોચિંગ આપે અને પોતે તાલીમ આપે અને કઈ પ્રકારની ખામી છે એને ત્રુટીને કેવી રીતે દૂર કરવી એનું માર્ગદર્શન માથે ઊભા રહીને આપે. આવી ચીવટ એમને કલાનો, ચિત્રકામમાં પણ એમને એટલો શોખ, ચિત્રકલાને પણ એટલું જ પ્રોત્સાહન આપ્યું. પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં ઉર્દુ પર્શિયનની ભાષાઓ પણ શીખવાડાતી. સંગીતના ક્લાસીસ, રમતગમત, ટેકનિકલ આ દરેક શાખાઓનું ડેવલપમેન્ટ કરેલું એમણે અને પોરબંદરને વધુમાં વધુ સુંદર આયોજનબદ્ધ રીતે કેવી રીતે કરી શકાય એના ઉત્તમ નમૂના વાડી પ્લોટ, બોજેશ્વર પ્લોટ, યુગાંડા રોડ, સ્ટેશન રોડ, વાડિયા રોડ આ બધા એના ઉત્તમ નમૂનાઓ છે. અને પોરબંદરમાં કયાય વ્યક્તિને એની સંજોગોની સ્થિતિને ધ્યાનમાં લઈને કયો પ્લોટ આપવો અને મકાન કેવી રીતે ચણવું જોઈએ એનું પૂરેપૂરું માર્ગદર્શન આપવું જોઈએ. અને આ રાજવીનો પોતાનો મહેલ જે છે એ આદર્શ નમૂનો છે શિલ્પ અને સ્થાપત્યનો. આ પતિ પત્નીનું સ્વપ્ન છે. આ પતિ પત્ની વિદેશમાં લગ્ન બાદ યુરોપમાં ફર્યા અને એ જમાનામાં એણે ડ્રોઈંગ કર્યા અને એ વખતે એ જમાનાના કેમેરાથી ફોટોગ્રાફ લીધા આખા યુરોપનો. અને આ યુરોપિયન સ્ટાઇલ હજુર પેલેસ છે, યુરોપિયન સ્ટાઇલ બંગલો છે, આ રાજમહેલ નથી. અને એણે યુરોપિયન સ્ટાઇલની રીતે આ મકાન બનાવ્યું. અને જેમ જગતની આજે 8 અબજ ઉપરની વસ્તી છે તો એ વ્યક્તિને કુદરતે દરેકની આંખની કીકી અને થંબ ઇમ્પ્રેશન બધાની અલગ છે. આજે માણસ 5 કૃતિ કે 3 કૃતિ કે 3 ચિત્રકામ પણ બનાવી શકતા નથી. ત્યારે ઈશ્વરનો સાક્ષાત્કાર ત્યારે થાય કે જ્યારે આટલી મોટી વાસ્તુ ભગવાન બ્રહ્માજીએ બધા વ્યક્તિઓની આંખની કીકી અને થંબ ઇમ્પ્રેશન માટે પાસપોર્ટ સક્સેસ ગયા અને જગતનું આજે સંચાલન સુચારુ રીતે થતું હોય તો એને કારણે થાય છે. આ રાજવીના દરેક ઓરડાઓ વિશિષ્ટતા ધરાવે છે. જેમ વ્યક્તિ વિશિષ્ટતા ધરાવે છે એવી રીતે દરેક રૂમ પોતાનું અંગત એનું પોતાનું આગવું રિપ્રેઝન્ટેશન છે. દરેક રૂમની સીલિંગ, ફ્લોરિંગ, લાઇટ શેડ, કલર શેડ, photographs, furniture, no repetition in any room. Just like જે માણસ હ્યુમન બિઈંગ પણ જગતનો 8 અબજ કરતાં વધુ દરેક વ્યક્તિનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે એવી રીતે દરેક રૂમનું પણ વ્યક્તિત્વ છે. અને ભારતીય ભપકાદાર કલરોથી દૂર રહી યુરોપિયન લાઇટ કલરો, હળવાશ ભરેલા કલરો
કે જેને કારણે માનસિક શાંતિ વધુ અનુભવી શકાય એ રીતે મકાનની ઊંચાઈ વધુમાં વધુ હોવી જોઈએ. ઓરડાઓની આજે આપણે ધીમે ધીમે 7-8 ફૂટ સુધી આવી ગયા છે. એને બદલે એને 16 ફૂટના એના રૂમ છે કે જેની ઊંચાઈ અને વેન્ટિલેશન કોરોનો એટલા માટે આવે કે જે મકાનની અંદર હવા ઉજાસ પૂરતા ન હોય તો એના મકાનની અંદર 12 માસ દરમિયાન હવા અને ઉજાસ બધી રીતે આવે અને બારી બારણા ખોલે તો કુદરતની સાથે સાક્ષાત્કાર થાય, કુદરત સાથે તાદાત્મ્ય થાય અને પોતે હળવાશ અનુભવે એ પ્રકારની વસ્તુ અનુભવી શકાય. આ દ્રષ્ટિ એણે રાખે છે. મકાન કેવું હોવું જોઈએ એનો નાનો નમૂનો પણ આ રીતે જોઈ શકાય. માણસે જો સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે માણસને જો મકાન પસંદ કરવાની તક મળે પ્લોટની તો હંમેશા બની શકે ત્યાં સુધી ઊંચાઈવાળા મકાન, ઊંચાઈ જ્યાં મકાનની જમીનની ઊંચાઈ હોય એવી જગ્યા પસંદ કરવી જોઈએ. મોટે ભાગે ભારતના રાજ્યોના મોટા ભાગના મહેલો, બંગલાઓ, કિલ્લાઓ હંમેશા ઊંચાઈ ઉપર હોય છે. ત્યારબાદ ઊંચાઈ ઉપર પસંદ કર્યા પછી ત્યાંથી પ્લિન્થ હોવી જોઈએ. 8 કે 9 ફૂટની પગથિયાની પ્લિન્થ હોવી જોઈએ. એક તો ઊંચાઈવાળી જગ્યા, ઉપરાંતમાં પાછી પ્લિન્થ એટલે એની ઊંચાઈ વધે અને પાછા એના રૂમ છે એ પણ 16 થી 18 ફૂટની ઊંચાઈવાળા એક ઓરડાઓની ઊંચાઈ એટલી હોય કે હવા અને ઉજાસ પૂરી હોય કે આજે વેન્ટિલેશનનો લોકો મૂકતા જ ભૂલી જાય છે. મકાનની અંદર વેન્ટિલેશન હોવા જોઈએ અને હવા અને ઉજાસ પૂરેપૂરા મળવા જોઈએ અને 12 માસ દરમિયાન મકાનમાં કેવી રીતે હવા અને ઉજાસ આવે એની સતત તકેદારી રાખવી જોઈએ તો માણસનું આરોગ્ય સુખાકારી રહે. ધનિક અને સંપન્ન લોકો આજે ઘણા બધા છે આ દેશમાં. ખૂબ જ આઝાદી પછી સંપદા ખૂબ વધી છે. ભારતે ખૂબ વિકાસ કર્યો છે પણ દ્રષ્ટિ અને સૂઝની ખામી આજે જણાય છે. એ દૂર થવી જોઈએ અને ખાસ કરીને હું ધનિક અને સુખી અને સંપન્ન લોકોને વિનંતી કરું છું કે રાજવી એ માણસે કેમ જીવવું જોઈએ એ આ રાજવી પાસે શીખવું જોઈએ. માણસ સૌથી પહેલાં તો પોતાનું ખેતર હોવું જોઈએ કે જેની અંદર ઉપજ થાય એનું અનાજ પોતે સાત્વિક અનાજ પોતે ખાવું જોઈએ અને એ અત્યારના રાસાયણિક ખાતર વગરનું હોવું જોઈએ અને આખા વર્ષનું અનાજ પોતાને ત્યાં સંગ્રહ થવો જોઈએ અને એ જ અનાજ એને ખાવું જોઈએ, બીજું કોઈ ખાવું ન જોઈએ. પોતે પશુ આર્થિક સંપન્નતા મુજબ એને પોતાના પશુઓ પાળવા જોઈએ, સારી ક્વોલિટીની સારી ઓલાદના અને એ ઓલાદના અને ઘી, દૂધ, માખણ એના ખાવા જોઈએ. આ રાજવીએ જીવન પર્યંત એ રીતે ખાધા. અનાજ પણ પોતાનું એ જ રીતે એના પોતાના ફાર્મ હાઉસમાંથી આવેલા બકાલાથી માંડીને ફ્રૂટ્સ પણ પોતાના વિસ્તારમાંથી ખાય. ઉપરાંતમાં પોતાના ઘરે જ બૂંદદાણા અહીંયા માખણમાં શેકાય અને એ બૂંદદાણાને ગ્રાઇન્ડ કરીને એની કોફી કરી અને એ પીવાય. બીવરેજીસ આઇટમ ટોટલી કોલ્ડ ડ્રિંક્સ પોતાને ત્યાં જ એરેટેડ વોટર્સ બધા અહીંયા જ તૈયાર થાય. આઈસ્ક્રીમ પણ અહીંયા જ તૈયાર થાય, શહેરમાંથી નહીં. માણસે આજે ફરસાણની દુકાનોમાં છાપાની રદી છાપાઓમાં જે ખાય છે એમાં ખૂબ કાળજી લેવી જોઈએ. સફેદ કાગળ અને ખાખી કાગળની અંદર ફરસાણ હોય તો જ ખવાય અને સિંગ તેલનું જ ખવાય. બાકી બીજા તેલોની અંદર ખાતા શરીરને કેટલું જોખમ છે એની ચિંતા કરવી જોઈએ. આ વસ્તુ માણસે ખૂબ તકેદારી રાખવી જોઈએ. આ રાજવીના મકાન ગણપતિ મહારાજ જે મોરબી, વાંકાનેર, શિહોરની અંદર સિરામિક્સ ઉદ્યોગ વિકસો છે એમાં જે ટાઇલ્સ આજે ઊભી થાય છે એ ટાઇલ્સ કરતાં પણ આજની જે ટાઇલ્સ છે એની પોતાની જે લાઈફ છે આજે 100 વર્ષે પણ એની લાઈફ ખતમ નથી થઈ. એનું ફિનિશિંગ, એનું લાઇટિંગ, એનું ગ્લિટરિંગ આજે પણ ગવાણું નથી, ઘસાણું નથી. એ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ અને એ ક્વોલિટીનું માલનું ઉત્પાદન થવું જોઈએ. સિંક છે એ સિંક આજે પણ આપણી જે ગેંડી છે
વોશરૂમની મિત્રો આપણે અહીંથી આ આપણે પગથિયાથી ગેંડીમાં હાથ ધોઈએ જઈએ એ ગેંડીમાં આજે પણ નળ ખોલે તો માણસને છાંટા ઉડે અને પાણીના ટીપાથી પોતાના કપડાં બગડી જાય. એ વખતની સિંક ને ગેંડીની ક્વોલિટી આજે પણ ભારતમાં બનતી નથી. એ દુઃખદાયક બાબત છે. એ ફરીથી ક્વોલિટી આ પ્રકારનું આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. કર્વ ટાઇલ્સ, વક્રાકારની ટાઇલ્સ ઉત્પાદન કરવી જોઈએ કે જે ખૂણા ન નીકળે અને વક્રાકારને કારણે એ ડેમેજ પણ ન થાય, ઈજા ન થાય માણસને. એટલે એ પ્રકારની તકેદારી રાખવી જોઈએ. એની કમ્પાઉન્ડ વોલ છે એ ઓર્નામેન્ટલ વોલ છે. આજે માણસ બધા સંરક્ષણાત્મક વોલ ઊભી કરે છે અને એને કારણે એના મકાનની અને ઘરની શોભા માયરી જાય છે. માણસની શોભા ક્યારે દેખાય એ પ્રકારની શોભા એનું પોતાનું મકાન કે પોતાનું આગળનો બાગમાં બગીચો છે એની સુંદરતાનું બીજાને ખ્યાલ આવે અને લોકો અનુસરે એ પ્રકારની ઓર્નામેન્ટલ વોલ હોવી જોઈએ. આ રાજવીની તોરણ છે એ માત્ર ઓમ અને સૂર્ય, ઓમથી આ જગતમાં મોટામાં મોટો કોઈ મંત્ર નથી અને સૂર્ય સિવાય માનવીનું અસ્તિત્વ નથી. આ રાજવીએ આ વસ્તુને ખૂબ જ ધ્યાનમાં લીધી અને એ રીતે એને આ રાજવી પરિવારની સેવા કરે છે એ પણ નું તોરણ છે કે ભારતમાં ઓમના, ભારતીય સંસ્કૃતિમાં ઓમથી કોઈ મંત્ર જગત આખામાં કોઈ વખતે જગતના કલ્યાણ માટે અને જીવન માટે આ મહાન મંત્ર છે અને લોકોએ એને અનુસરવો જોઈએ. અને સૂર્ય સિવાય માણસનું અસ્તિત્વ નથી. એ વસ્તુ તકેદારી રાખવી જોઈએ. મારી સાથે ભાણાભાઈ પણ આવ્યા છે એટલે અમે ને ભાણાભાઈ આજે ગોપરોથી જો ભાણાભાઈ શૂટિંગ કરી રહ્યા છે. 2 કેમેરાઓથી અમે શૂટિંગનું આયોજન કર્યું છે જેથી કરીને સારામાં સારું આપણે ભાટી ટીવીના દર્શકોને અમે આપી શકીએ. એ માટે થઈને જો આ ભાણાભાઈ ગોપરો હીરો 10 વાપરે છે અત્યારે અને હું અત્યારે મોબાઈલની અંદરમાં કેપ્ચર કરું છું મિત્રો.